हेलो फ्रेंड्स, अभी यहाँ पर पार्सल हमारा जो है वो मस्त चकाचक आज का भी पैकिंग हो चुका है। एवरीडे इस तरह सारा पार्सल निकलता जा रहा है, बाहर का भी है और यूके का भी है, तो सब जगह का यहाँ पर पार्सल चलिए अभी आज का भी भर देते हैं। तो कल भाई सब माजू को किट दिया, मज़ा आ गया, सब लोगों के आशीर्वाद से ये मस्त पार्सल निकलता रहता है और इससे इफ़ेक्ट होता है वो बहुत ही असरदारक होता है, मज़ा आता है। तो चलिए आज का पार्सल भेज देते हैं, एवरीडे पार्सल निकलता जाएगा। और अभी बादल जो है वो बहुत ज़्यादा छाने लगे हैं और कलर काम जो है वो फिनिश हो चुका है, अभी कोई आगे है नहीं। मैं पाटन से आ जाएगा, तो आने वाला एग्जीबिशन है वडोदरा में। तो बाकी ऑनलाइन किसी को चाहिए तो इस नंबर पे आप हमें व्हाट्सअप करोगे तो आपका पार्सल भी इसी तरह ऑनलाइन निकल जाएगा। तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, कैसे हैं सब लोग। अभी सुबह के 8 बजे है, लेकिन आज इतनी गर्मी लग रही ना, ऐसे खड़े खड़े ही गर्मी लगती है, पता नहीं काम नहीं करते फिर भी गर्मी लगती है मम्मी, કારણ કે ગરમી જેટલી છે ને વાત પૂછો માં। એમાં કામ કરી ક્યાં જાય, એમાં કામ કરી તો કે ટીપા નીતરે સોપા હાલ્યો કપાસા સોપા આવ્યો તો તને ખબર પડે। હા હા, તો સોપા આમાં કેમ ગરમી, આમાં તો આપણે ઊભા ઊભા આખા ઓલા થઈ જાય છે અને સોપેને ધન્યવાદ દેવા। સાચી વાત છે નહીં, પૈસા એટલે આપણે દઈ તો સોપેની વસૂલ તો વસૂલ છે, કારણ કે ઈ કરો ને બહુ અઘરું છે, બાકી થાય જ નહીં। એ લોકો તો પહેલેથી કરતા હોય એનાથી થાય ને, એક જો તેને મજબૂરી હોય એટલે એને કરવું પડે બિચારા। આપણે પહેલા સોપા પહેલા આપણે જાતા, પણ હવે મૂકી દીધું ને એટલે હવે નો થાય। ઉંમર પ્રમાણ પછી બાકા ન વળે કે અને હજી કરીએ કે પણ પહેલાથી મૂકી દીધું એટલે નો થાય, હા હવે નો થાય। ઘરનું આપણે માન થાતું એમાં વાડીનું તો આપણે ક્યાં આપણે કરવા જઈએ, તો ઘરનું થાય તો બસ, હા તોય બસ વાડીનું તમારે શાંતિ છે, કારણ કે હવે આપણે નથી એટલું બધું જરૂર કે કરવું પડે, ઘરનું નથી કરવું પડતું, ખાલી રસોઈ આપણે રસોઈ બધું હોય છે, બધું કરી જાય છે, હું આપણે કરવું પડે। અને મમ્મી બધી કેરી જોઈએ, કેરીનો રસ કાઢવાનો છે આપણે અત્યારે, કારણ કે આજે દર્શકને જવાનું છે વહેલું અમરેલી, તો 11 વાગે કે મારે ખાઈને જવું છે, તો 11 વાગે પહેલા રસોઈ બનાવવાની છે બપોરની વેલા હાર બનાવી। તો મમ્મી દૂધનું શાક બનાવે છે અત્યારે, એક એક કામ પકડી ત્યારે રસ કાઢીશ અને દર્શકને અત્યારે નાસ્તો બાકી છે, ભાખરી ખાઈ। પપ્પા તો વાડીએ વહી ગયા ને, હા વાડીએ આનો ખાઈ તો એ વઘાર મસ્ત થઈ ગયો છે, પેલા ખાલી ટમેટા મમ્મી હાવ રસો હારો થાય, ગ્રેવી થઈ જાય એકદમ નહીં સરસ રસો સરસ થાય। અને પછી આપણે બોરે જાવું છે, હા એટલે રસોઈ કરી નાખીએ ને। હા કાલે તો આપણે ગયા હતા, કાલે તો અમે ગયા કોઈ નહોતું કા મમ્મી, કાલે કોઈ નહોતું, तो आज आप 10:30 वागे जशु ત્યાં બધા આવી છે। तो चलिए गुड मॉर्निंग के साथ आज का वीडियो हम शुरू करते हैं। और यहाँ पर भाई बहुत ही मस्त 6 पेटी જેવી જોશે जोशे जी, ले वाह मैंगो भाई रसदार यहाँ पर पक रही है, आँख नहीं खुलती हमारी सुबह सुबह। कल पूरे दिन खाई नहीं थी तो आज किंजल ने पूरा मैंने नहीं खाई थी, दोपहर में खा लिया था, दर्शक 2 केरी, सब लोग सोए थे तब मैंने खा लिया। नहीं मम्मी होता है नहीं पहले खाए लो, खाते थे हां નથી બે પેડી કે ઈ ખાઈ લીધી બોલ કે ઠંડી કરીને આવો તો કાલ કેરી જ નથી ખાઈ, આ મમ્મી કેરી કાંડ નથી ખાવાની। હવે મારે એમ કરું છે ઉઠીને ફ્રીજમાં મૂકી દેવી છે, એટલે ઉઠાને તો આને ખાઈ લે, એટલે હામેથી નહીં, હા છુપાઈને કે હામેથી કરું। આ તો મીંદડી મિયાઉ કરી ગઈ મમ્મી, અને વેટ હું કે કમ થયો કેરી આવીને વેટ કમ થયો મારો દર્શક, એટલે ખાવું બહુ છે ઉતરી ઓલી બિચારી રોજ દવના દળતી ને, તે રોજ એક ભાખરી અને ગોળની ગાગલી ભૂકે ને દળતી જાય ખાતી જાય, પછી એક દી ભૂકી અને એને યાદ ન રહ્યું, પછી એની હાહુ ને ગયા દળવા કે આ ગોળ ને આ કેમ પડ્યું છે, અને એને ખબર પડી કે પછી બીજે દી દળવા બેઠી ને તો એને હાહુ એ મૂકી દીધું ગોળ ને ગાગલી ને રોટલો, એટલે એને એમ થયું કે આ તો માર હાહુ ઈ કે હું તો ખાવાની ના થોડી પાડું છું કે હું આવી રીતે સુપાઈને ખાસો રે, એ બીજી બીજી ખાતી હવારમાં બેન ખાવા જોઈએ, ના તો બધા મોડા ખાતા હોય એવી રીતે કર્યું। કિંજલ ભાઈ ऐसा करते વેટ કમ થયો, કેટલો ફાયદો, જેન જેન કેરી ખબર વેટ કમ થાય જોડે એવું 70 થઈ ગયો મારો, ले तो भाई ये इनसे सबका वेट बढ़ता है, किंजल का कम हो गया। કે પણ નકરી કેરી ખાવાથી વેટ વધે નહીં, રોટલી સાથે ખાવ ને તો વેટ વધે। अच्छा બાકી હું વધારે કેરી જ ખાવ, रोटी ओછી खाओ એટલે। तो भाई चलिए मैंगो का सीजन बहुत ही बढ़िया है। पूजा को रेडी हो रहा है क्योंकि अभी जाना है पूजन करने के लिए गोर का, तो अभी देखो अभी कंकु अभी गुलाल सब कुछ लेके जाना है। तो मम्मी ने स्पेशली डब्बा लिया है, देखो अभी આમાં કંકુ નાખ્યું, ચોખા હોય પછી ને ત્યારે દોરે ઓલી લાબાની
દોર સફેદ આવે ને હા, white ઈ colour ની લાવવાનું. આવે, હા. પણ એ નથી તો લાજમાં હા, ત્યાં ચાલે, લઈ જાઓ. હા. અબીર ગલાલી અત્યારે આપણે મોડેકથી લઈ આવશું હા. પછી એ લઈ જાઓ આ બધા દવા ભરીને જવાનું છે એમ ને હા. મહિનો ચાલે એટલે ભરી દેવાના અને આ જાય હા જાય ને ત્યાં ચડાવવા માટે હે ને નહીં તો? ખેતર કરી હા ખેતર ને બધું કરે કા હા એ વાત સાચી આમ જ્યારે ગોળ કરતા ને ત્યારે આવું બધું કરતા આપણે ખેતર ખેતર બનાવતા બસ ઈ જ ગોળ હા, એ જ, આવે, ઈ જ હા. છે આપણે, એ જ આમાં કાંઈ છે નહીં. આમ આપણે ખેતર કરીને વાવશું दबा पर के रेडी कर रहे हैं रोही के लिए स्पेशली मलाई निकाल रहे हैं अभी आरू मलाई खाना है बेटा हैं तो अभी पानी पी लिया आरू ने अभी त्रोफा में मलाई निकाल रहे हैं अभी दर्शक मलाई છે કે નહીં છે ઓલામાં બહુ છે. હા આરું જો કેટલી મહેનત થાય આમાં મલાઈ કાઢવામાં તને પાણી પીવામાં ફટાફટ પીવાય છે ને પાણી એ આરું આરું ચકુ એમાં रोही क्या खा रहे बेटा चेरी नहीं है लीची है देखो अभी रोही आरोही कैसे देख रही है अभी खड़ी खड़ी होके क्योंकि मलाई की वेटिंग में है मलाई की वेटिंग में है लेकिन अभी बजे 9:30 बजे है और अभी लाइट भी चलेगी इतनी गर्मी में लाइट भी चलेगी देखो अभी अच्छा है रस सुबह सुबह निकाल दिया वरना तो रस कैसे निकालते हैं लाइट का कोई भरोसा नहीं होता है कभी भी जा सकती है तो देखो अभी वैसे गर्मी है ऊपर से लाइट चली गई है तो और गर्मी लगती है तो अभी हमारी पंखुड़ी देखो अभी डिश लेके आई है आरोही ए आरो તારે શું મલાઈ ખાવાની છે મલાઈ મલાઈ જ ખાઈ છે તું તો હે હારું હારું જ ખાવા મળે છે કારણ કે ત્રોફાન લીચી ને બધું હમણાં શરૂ જ છે ઉપરા ઉપર ગરમી થોડીક લાગે ને હા એટલે ડોક્ટરે કીધું થોડું ઠંડક કરો ઠંડક કરો એટલે અત્યારે હારા હારા ને થઈ જાય છે હા એમાં છોકરાને તો થાય જ તો મમ્મી લાઈટ વહી ગઈ અત્યારે ને. પાછી હા, તો આ ત્રીજી વાર હું એ જ કહું રસ કાઢ નાખ્યો ને આપણે છાશ કરી નાખી નકર લાઈટ વહી ગઈ હારો શાકને કરી નાખીને બધું હા નકર આ ક્યારે આવે કે નક્કી નો લાઈટ નું કઈ તો હું તે મમ્મી હું લઈ આવ્યા? આજે પ્રસાદી કરીશ અચ્છા પ્રસાદી છે ને હા, સરસ સરસ તો આપણે કેટલા વાગે જઈશું મમ્મી હવે આપણે ભાઈને કાંક એને 11 વાગે જવાનું છે ને પાછું અમરેલી 10 વાગે પૂછીએ હા 10 વાગે જઈએ ત્યાં તો ઈ આવી ગયું છે હા. જાય પગ બળે છે મારા ચલો આરોહી આરોહી એમ ઊભી આરામ દૂર જા ફટાફટ આ તને ઠંડક કરી છે તું ગરમીમાં ઊભી રહી છે હા કરતી ઊભી રહે देखो वाव मलाई तो देखो કેટલી મસ્ત મલાઈ નીકળી છે એકદમ જાડી મલાઈ છે શેષ જેવી છે અને બધામાં મલાઈ છે શું વાત છે દર્શક આ તો મલાઈ છે હું આ તો આરોહી નાખો દી મલાઈ ઉપર જ રહેવાનું છે હે આરો આ ઈ વાત સાચી બીજા ખાઈ જાય આરો નું નામ છે ખાવાનું બધાને હોય બાકી નામ એકલું હોય હા કેટલું ખાહે તો વાડવા હે એવડો પીવે હા એના જેવું વાડ કેવા થોડી ખોટી હોય વાડ પાયે ને તો ફરતા એવડા હોય તો એ પી જાય એટલે સાચી વાડવા વાત હે છે. એવડો પીવે તો એમ. આરોહી આ હમણાં તો વાડ અમે બધા એવડા આરોહી એન્જોય એટલી કરી છે ને પણ એક્ઝામ હું કે સ્કૂલ શરૂ થાય ને એટલે એટલી તકલીફ પડશે ને મમ્મી જાવ પછી ને હું હમણાં કહું ને સ્કૂલે જાઉં દેવો મારે નથી ભણવું એમ સ્કૂલ ઘરે લઈ આવીશ આપણે સ્કૂલ આખી ઘરે લઈ આવીશ આપણે હા પાડે સ્કૂલે જાવું છે આરું એ આરું સ્કૂલે જાવું છે તારે નહીં ભણવું છે કે નથી ભણવું હે ઘરે ભણવું. ઘરે ભણવું કઈ કઈ ને મારે આપણે નિશાળ મોકલીને આપણે શિક્ષકોને આ લઈ આવશું साची बात है दर्शक देखो अभी थक के लोथपथ हो गए अभी पसीना पसीने से लथपथ हो गए देखो अभी हमारे कान्हा जी क्योंकि मेहनत इसमें बहुत लगती है मलाई अच्छी लगती है लेकिन मेहनत ज्यादा होती है इसमें तो देखो अभी मस्त मलाई एकदम ग्रीन ताजी माजी मलाई है मस्त હું દર્શક તો પસીનો થઈ ગયો નાખવામાં અત્યારે ગરમી પણ બહુ જ થાય છે નહીં મોઢું ધોયો પછી એનું થાય પણ પછી ધોઈને ઠંડા પાણી સારું લાગે એટલે વધારે ઠંડક આપે નહીં ચહેરા ઉપર તો પાછું અમરેલી જવાનું છે હા ચાલ તગારું ભરાઈ ગયું તગારું ચલો બેસી જાઓ ફટાફટ વાટકા લઈને કોને કોને ખાવાની છે રૂહી મલાઈ પેલા તારે જ હોય સૌથી પહેલા તારે જ હોય જે નાના હોય ને એને પહેલા હોય હે ને આ રોહી देखो अभी 9:30 बजे है अभी हम जाएंगे 10 बजे गोर पूजने के लिए तो कल तो गए थे वैसे कोई नहीं थे कल तो पूरा खाली था आज तो कल तो संडे का दिन था वैसे तो आज सब लोग हो गए तो मजा आएगा सबको दिखाएंगे नहीं रूही तो जाना है देखो अभी बैठ गई है तो मम्मी भी रेडी हो रहे अभी रोहित तूने वेकेशन में नया क्या सीखा हेलो फ्रेंड्स गुड मॉर्निंग तो आप सब लोग कैसे हो तो देखो ये पर कितना अच्छा यहाँ गया है झाड़ के नीचे और देखो इतनी बड़ी बड़ी भिंडी हो गई है बड़ी तो भिंडी है बड़ी तो हो गई भिंडी फिर है ना
उसमें से छोटी छोटी भिंडी निकलती है। तो मैं आपको मम्मी को दिखाती हूँ। देखो कितनी बड़ी हो गई लींबूड़ी। अभी हम है ना रात को पानी देते हैं सब ट्री को। छोटा है, बड़ा है, उनसे बड़ा है, हम रात पे ट्री को पानी देते हैं। देखो इसमें से पानी आता है, इसमें से पानी है इसके अंदर। तो चलो मैं मम्मी को दिखाती हूँ। देखो पहले भिंडी देखो, देखो बड़ा है झाड़, देखो भिंडी कितनी छोटी है, देख लो। बड़ा झाड़ है भिंडी का, पर भिंडी छोटी है। कितनी सारी हो गई भिंडी, देख सकते हो। मम्मी इसके अंदर जाती है ना तो इसके मधमाखी और सब होता है। फिर रात को सोते हैं ना तो खुंजली होती है। कितनी बड़ी हो गई, इसमें से फूल भी आने लगे, देख सो। तो चलो मैं मम्मी को दिखाती हूँ। तो चलो बा શું કરો? બસ બેઠા કામ કાજ કરીને બેઠા છીએ મસ્ત. આરુ તું શું ખા? મલાઈ મલાઈ. મલાઈ ખાય છે, મલાઈ. માવા મલાઈ બહુ ભાવે ને. હા. એવું છે. તું શું શીખી વેકેશન માં? બોલ. શીખી તું તોફાન કરવાનું શીખી. कर आरु ये पर खा रही है। गुड मॉर्निंग પછી સમોસા પેલા વેરી ગુડ મોર્નિંગ પછી એ એ શું तो बाजा ना તમને શીખડાવે જોઈ નાની છે। तो अभी मैंने वेकेशन में परोठा बनाना सीखा और रोटी बनाना सीखा और मैंने लोट बांधना सीखा, बर्तन चढ़ाना सीखा और सब कुछ सीखा। और 2-3 तो मैं फार्म में गई थी फरने के लिए। अब हम नक्की कर रहे हैं कहाँ पर जाना है कहाँ पर नहीं। अब 2-3 ही वेकेशन रहे हैं, फिर खुल जाएगी मेरी स्कूल। तारू का आलस आती है का स्कूल जाने को? नहीं जाना अच्छा लगता है। માં બેઠી છે माँ बेटी तेल वेचवा जવાનું ભણવાનું નથી। મને તો આમ સ્કૂલે જાવ ગમે પણ ઘરે ટાઈમ પાસ હોય ને એ મને ગમે જ નહીં। રોહીને સ્કૂલ જવું વધારે ગમે નહીં? નવરું બેસવું હોસ્ટેલમાં રહેવું બધું આમ ગમે મને। તો પપ્પા બેસી ગયા છે પાછળ ખાઈટે। जय स्वामीनारायण। तो लाइट चली गई है अब, तो अभी हम बाहर बैठे हैं। नगर तो हम रूम में बैठ सकते हैं क्योंकि लाइट चली गई ना, इसलिए हम बाहर बैठे लगती है ना बहुत, इसलिए बाहर बैठते हैं। शूटिंग ले रहे हैं तो भी परसों पसीना पसीना हो जाता है ना। पसीना पसीना। બપોરે તાર મારી આડે શું શીખવાનું છે? रोटी, પછી परोठा। ઘરમાં ઘરમાં રે સસરા દેજો સવારિયા, ઘરમાં ઘરમાં રે સાસુ દેજો ભૂખાડા, ઘરમાં ઘરમાં રે દેરાણી જેઠાણીના જોડલા, ઘરમાં ઘરમાં રે જોડલે ગોરમાં પૂજશે, ઘરમાં ઘરમાં રે કંઠ દેજો કઈ કરો, ઘરમાં રે પુત્ર દેજો પારણીએ, ઘરમાં सासू दे दो भूखाड़वा, गोरमा गोरमा रे राम लक्ष्मण में बांधवा, गोरमा गोरमा रे रानी जेठानी ना जोड़ला, गोरमा गोरमा रे रानी पूजे राजमा, हूँ पूजू मरकाजमा, वाणियों पूजे हाटमा, शंकर ने घेर पार्वती, ब्रह्मा ने घेर ब्रह्माणी, विष्णु ने घेर लक्ष्मी जी, राम ने घेर सीता जी, कृष्ण ने घेरे राधा जी, गोरना करे गोराणी, जात्रा करवानी सरिया, जाता नाया जमनाजी, वळता नाया गंगाजी, नाय धोये विसरिया, पाप सर्वे विसरिया, नाया धोया रे लाडा, पाप सर्वे ठेला, आरती तुलसी ने प्यारे जे पवे काढो, तेना कोठर धणी बाजरीने चार, काठाते गोरमानी मंगलायारती, तुलसी ने क्या। फाइनल अभी एंड आ चुका है। अभी आरती सब लोग कर रहे थे, अभी देखो आरती भी हो गई है अभी। द्रविणं तमेव तमेव सर्वं સોનું ને રૂપું મારે નથી જોતું, સોનું ને રૂપું મારે નથી જોતું, નીલકંઠ સો મારે નામે કરી દે, ઝટપટ કાના
ઘરે વાલાજીને ભોજનિયા દે. પૂરું થઈ ગયું નીરુબેન નું આવ્યું ગરમીમાં મજા આવે, ઠંડુ લાગે. ગરમીમાં મજા ચલો પતી ગયું બધું. ચલો ઘરે જઈએ હવે. બસ हेलो ખાપો હશે ને જાતનો કેનો બાજરાનો तो माँ बेटी दोनों भिगो कर आया है. वैसे तो लेडीज को थोड़ा पानी उड़ जाए ना तो चिल्लाम चिल्ला होती है. अच्छा नहीं लगता. अभी देखो पूरा एकदम हाँ बे नाई नाई बात तो આજે પૂરું કરીને આવ્યો. કાલે તો દર્શન કરીને આવી ગયા હતા. આજે બધું કમ્પ્લીટ છે. પૂજા પાઠ બધું આરતી કરી પછી બધા આવ્યા. अच्छा એવું છે. બીજા ઉપર પાણી નાખીને નાયા બધા. अरे वाह. तो भाई गौर पूजन जो है वो बहुत बढ़िया से चलता रहता है, मजा आता है. एक तरफ भले डीजल की कमी हो लेकिन बहनों का जो ये महीना है ना, પાણીથી हाँ ये महीना जो है ना નાળે તો રોજ अधिक આવે. मास અધિક માસ अधिक महीना में अधिक नाया, કરી લઈને हाँ अधिक भक्ति ने अधिक मजा करो છો તમે. અધિક મજા એ બધું હારે જોડે જોડે બધી મજા કરવાની, ભક્તિ કરવાની. હા અધિક ભક્તિ ને મજા ને બધું થઈ ગયું. લ્યો ગુણ કરી, આરતી કરી. સરસ. હવે થી 10 વાગે ગયા હતા. જમવાનું બનાવો તો અધિક જમીન, અધિક અધિક ભાખરી હજી પચી નથી. अच्छा अधिक जमीन पे અમાર કાનાજી છે. મના પુરુષોત્તમ ભગવાન દીકરો છે. ચલો આજે રસ બનાવ્યો છે. રસ ને મસ્ત સબ્જી છે સાથે. સરસ સરસ. તો રસ પૂરી, રસ રોટલી, રોટલી છે. રસ રોટલી ખાઈને પછી હું જાઉં. પપ્પાને પાછી પૂરી મેચ નથી થાય. ના ના મને નતા ઉનાળાની પૂરી કરતા રોટલી હારી. મજા આવે. આજે બનાવી દે શાક ખા ગલકાનું શાક બરાબર. સરસ પછી સરસ. હું વધારવાનો જ વજન ન કરો. આમ કરી દે, આમ કરી દે. વજન વધતો જાય ખાઈને. કાંઈ વધતો નથી, થોડું થોડું તો ખાવું પડે ને. Maintain चलिए રાખવાનું, अभी maintain. किंजल बनाने जा रही है और खाना पीना होकर हम जाएंगे. मैं जाऊंगा मतलब अमरेली, काम है वहाँ पर. सारा कलर काम अच्छे से हो गया है.